પણ લક્ષ્મીચંદ વેચે લાકડા રે, પણ લક્ષ્મીચંદ વેચે લાકડા અને ધનરાય માંગે ઈ ભીખ, પણ અમર રે અમર હતા ઈ મરી ગયા, હે યથી મારે ઠન ઠન ગોપાલ ઠીક. મિત્રો, આપણે અહીંયા દુહો 10મો વેદ કહેવામાં આવે છે. આ દુહો એવો જે જ્ઞાન સાથે ગમતનો દુહો છે. તમને અર્થ કરું એટલે મજા આવશે. કે એક નગર હતું અને ઈ નગરમાં એક શેઠ રહેતા, જેમને અહીંયા કોઈ સંતાન નહોતું. અને બહુ પછી જ્યારે મોડે મોડે દવા અને દુઆ કરવામાં આવી ત્યારે એક દીકરાનો જન્મ થયો. ત્યારે કોઈ એમને કીધું કે તમે આ દીકરાનું એવું નામ રાખજો કે જેથી કોઈની એને નજર ન લાગે. અને ઈ દીકરાનું નામ સાહેબ ઠનઠન ગોપાલ પાડવામાં આવ્યું. પછી તો આ ઠનઠન ગોપાલ મોટો થયો, એના લગ્ન થયા અને એની ઘરવાળી જ્યારે આવી ત્યારે સાહેબ બધા એની ઘરવાળીને ખીજવે કે જો ઠનઠન ગોપાલની ઘરવાળી જાય, જો ઠનઠન ગોપાલની વહુ જાય. પછી તો આ વધતું ગયું. એટલે એકવાર ઠનઠન ગોપાલની ઘરવાળીએ મીંડો બાચકો બાંધવા, હવે તો મારે વયું જવાનું હે, આવો તો નામ નહીં રખાતા હોય. અને ઈ જયારે ઘરની બહાર બાચકો બાંધીને નીકળી અને ત્યારે ઈ ઘરની બહાર એના સસરા બેઠા હતા. એટલે પૂછે કે શું થયું વહુ બેટા? ત્યારે સાહેબ ઈ ઠનઠન ગોપાલની ઘરવાળી કે આવા તો નામ નહીં રખાતા હોય તમારા દીકરાના, મને બધા ખીજવે હે. બુદ્ધિશાળી હતા એના સસરા, કઈ બોલ્યા નહીં. અને આ અહીંયાથી હાલતી થઈ ગઈ અને હવે મારે આવું જ નથી પાછું, એવું કઈ નીકળી ગઈ. અને ઈ જયારે ગામનો ઝાપો વટ્યો અને આગળ જાય ત્યારે સાહેબ એક થોડુંક નાનું એવું જંગલ જેવું હતું અને કઠિયારો લાકડા કાપીને હામો વયો આવે અને પરસેવીથી રેબજે માથે લાકડાની ભારી, ફાટેલ તૂટેલ કપડા. આવું દુહાનો અર્થ કરું છું, તમને મજા આવશે. આને તો મગજમાં નામ જ ચડી ગયું હતું અને આને પૂછ્યું લાઈન આ બિચારો કેવો ગરીબ હે, આનું નામ પૂછું. અને એનું જયારે નામ પૂછ્યું ત્યારે કે લક્ષ્મીચંદ. કે હે લક્ષ્મીચંદ નામ ને લાકડા વેચો? કે બેન નામ મારે કઈ લેવા દેવા ન હોય, આ તો તમારા ભાઈમાં હોય ને ઈ જ મળે. ત્યાંથી આગળ જાય અને આગળ જતા એક બીજું ગામ આવે ને ગામના ઝાપે એક ભિખારી ભીખ માંગે. એને એમ થયું લાઈન આનું નામ પૂછું, કારણ કે એને જ મગજમાં નામ જ હતું. ભિખારીને નામ પૂછ્યું. ભિખારી કે ધનરાય. કે ધનરાય એટલે ધનનો રાજા, અને તમે ધનના રાજા તમારું નામ, આવું સુંદર નામ ને તમે ભીખ માંગો? પણ કે બેન નામ મારે કઈ લેવા દેવાનું હોય, અને ધનરાય નામ રાખવાથી જો બધા પૈસા વાળા થાય બધા ઈ જ નામ રાખે ને. આ તમારા કર્મમાં તમારા ભાગ્યમાં હોય મળે. એ ગામ વટાયું ત્યારે એક શેઠ ગુજરી ગયા હતા ને એમને શમશાને લઈ જતા હતા. આનું નામ પૂછી લેવું. હળી કાઢીને બેન ત્યાં દોડીને કીધું આનું નામ હતું, કોણ ગુજરી ગયું, શું નામ હતું? કે અમર શેઠ ગુજરી ગયા. પણ કે અમર હતા તોય ગુજરી ગયા? પણ કે બેન નામ મારે થોડુંક લેવા દેવા હોય, અને અમર નામ રાખવાથી જો બધા અમર થઈ જાય પછી બધા ઈ જ નામ રાખે ને. બેન ને સમજાઈ ગયું કે ભૂલ થઈ ગઈ મારી. પાછા આવ્યા, સસરા અહીંયા બહાર બેઠા હતા અને થયું કા બેટા શું થયું? અને તઈ દુહો જે મેં આ દુહો તમને કીધો ઈ દુહો આ ઈ ઠનઠન ગોપાલની ઘરવાળી બોલે છે કે લક્ષ્મીચંદ વેચે લાકડા અને ધનરાય માંગે ભીખ, પણ અમર હતા ઈ ગુજરી ગયા, એથી તો મારે ઠનઠન ગોપાલ ઠીક. મિત્રો, આવો જ્ઞાન સાથેનો ગમત સાથેનો આપણો દુહો, આપણું આ સાહેબ સાહિત્ય આગવું ધન છે. જય હિન્દ, જય ભારત.